જંગલમાં એક કાગડો રહેતો હતો. એણે એક સુંદર મજાના સફેદ રંગના પક્ષીને જોયું તો તે તેની પાસે પહોંચ્યો અને તેનું નામ પૂછ્યું. તેણે કહ્યું કે મારું નામ હંસ છે. કાગડો તો બહુ જ ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો કે તમે તો સફેદ છો, સુંદર છો, મજા આવતી હશે ને જિંદગી જીવવાની. હંસે કહ્યું કે ના, મારાથી વધુ સુંદર તો પોપટ છે. તેનો રંગ કેટલો સુંદર છે, લીલા રંગનો. આ કાગડો પોપટ પાસે ગયો કે શું વાત છે, તમારો રંગ લીલો છે, ચાંચ લાલ છે. બે રંગ ભગવાને તમને આપ્યા છે, તમે તો હંમેશા ખુશ રહેતા હશો. તો પોપટે કહ્યું કે ના, મારાથી વધુ સુંદર તો મોર છે. તેને ભગવાને અલગ અલગ કેટલા બધા સુંદર રંગો આપ્યા છે. કાગડો હવે મોરને શોધવા માટે નીકળી પડ્યો. આખા જંગલમાં તેને કોઈ મોર મળ્યો જ નહીં. તેણે જોયું કે શહેરમાં એક પ્રાણી સંગ્રહાલયમાં એક મોર જે પિંજરામાં બંધ હતો. બધા તેને નિહાળવા આવતા અને તેની સુંદરતા જોઈને ખુશ થતા. કાગડો આ જોઈને હરખાયો અને મોરને કહ્યું કે તમે તો કેટલા ભાગ્યશાળી છો, સુંદર છો. મોરે કહ્યું કે ના, ભલે હું સુંદર હોઉં પણ આ પિંજરામાં રહીને હું ખુશ નથી. તમે પોતાને જુઓ, ભલે તમે કાળા રંગના છો પણ આઝાદ છો, જ્યાં ઈચ્છો ત્યાં ઉડી શકો છો. આ વાત એ શીખ આપે છે કે તમારે તમારી તુલના અન્યો સાથે ક્યારે ન કરવી જોઈએ. ભગવાને જે તમને આપ્યું છે તેમાં ખુશ રહો. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: દરેકની પોતપોતાની ખાસિયત હોય છે, એટલે તમારી તુલના બીજા સાથે ક્યારે ન કરવી.